યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને જો આજે છે રવિવાર અને મસ્ત સવાર થઈ ગઈ છે. સવારમાં અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ બધા. અને છે ને આજે તો છે ને ટેન્શન વગરની જિંદગી થઈ જાય. આજે મારે કંઈ ભાખરી નથી બનાવવાની, ટિફિન નથી બનાવવાનું, ભાખરી નથી બનાવવાની, કેમ કે છોકરીને ખમણ ખાવા થાય ને તો ખમણ લઈ આવ્યા છે, એટલે એમાં નાસ્તો કરી લે બધા. તો સારું, હાલો કન્ટિન્યુ રહેજો, મજા આવશે બ્લોગમાં. તો જો ફેમિલી, આ ખમણ આવી ગયા છે. ખમણ, ઈદડા, પાટોડી અડધી ખવાઈ ગઈ, આ પેટીસ છે, આ સમોસા છે, અને આ પાત્રા છે. એટલે આજે આપણે હા અહીંયા ચટણી છે, પણ એ હજી ખોલવાનું બાકી છે. અને આમ જો આ ખાવા બેસી ગયા છે, નાસ્તો કરવા બેસી ગયા છે. ગટુડા ખાશો? ખમણ ખાશો? જેલીબેન એને ખવડાવે છે, અને આ પ્રિયલ બેને ખાય છે. મજા આવશે નાસ્તો. હજી જો નવડાવી દીધું છે, માથા વળવાનું બાકી છે બેને. તો સારું, હાલો આવી જાવ ખમણ ને એવું ખાવા, જેને ભાવતું હોય એ ગયા હાલો. તો મિત્રો, જો સવારનો નાસ્તો કરી લીધો ને એ પછી વ્લોગ જ નથી ઉતાર્યો. તો હવે વ્લોગ ચાલુ કર્યું છે ને અત્યારે વાગ્યા છે 4. કેમ કે ખાઈ પીને હોઈ ગયા હતા અમે. બપોર વઘારેલી ખાલી ખીચડી બનાવી હતી, તો મોડું થઈ ગયું, મોઢા ઉઠાવે એટલે પછી ફટાફટ વઘારેલી ખીચડી બનાવીને ખાઈને હોઈ ગયા હતા આપણે બધા ઉઠા. અને પીએલને જેલું તો છે ને ઉપર ભૂચ્યું છે, એ તો ત્યાં રમવા ગયું હતું ને તો ત્યાં રમતી હોઈ ગયું. એટલે કાંઈ બપોર હોવાનું ટેવ નથી, પણ તો આજ રમતા ત્યાં હોઈ ગયું. અને નીચે અહીંયા છૂટો હતો ને એટલે મેં એને ઉપર મોકલ્યું, તમે ઉપર રમો એમ. તો એ બે ત્યાં હોઈ ગયું. હવે આપણે હાલો જગાડવા જઈએ એને. આ બેનું છે ને એસી ચાલુ કરીને હોઈ ગયું છું, મસ્ત ઠંડુ કરી. અને આમ જો પાછું ઓઢી અય ઊભી થા આવે. હાલો, ઉઠવું નથી એ દીકું. પિયલ આમ જો વેફરને ઉતળ્યું છે, હાલો ખાવા. તો વેફરને ઉતળ્યું છે ને, સિંગના દાણાને એવું, તો મેં કીધું છોકરીને ઉઠાડું, હારું ખાઈ લઈએ. ઉઠાડીને નીચે લેતી જાઉં. સારું, તો જો ફેમિલી, આપણે ભૂંગળા અને વેફર ને એવું તળી નાખ્યું છે. આમાં સિંગના દાણા છે. અને આ ભાઈ છો શું કરશો? ખાશો વેફર? ખાશે નહીં, પણ એ ઢોળ છે જાજી. અને છે ને જેલીને પિયલને ઉઠાડવા ગઈ તો પિયલ ઉઠી, પણ જેલી ન ઉઠી, એને બહુ નીંદર આવે. એ ભૂતી છે, કાંઈ વાંધો નહીં, ઉઠીને ખાઈ લે. સારું, તમારે ખાવું હોય તો આવી જાઓ બધા, હાલો. ભૂંગળા ને વેફર ને એવું. સારું, હાલો. અમે ખાતા હતા ને એ તો આ સકલી ઉડીને આવી બારીમાંથી, અને અમે બધા ઊભા થઈ ગયા ને એકલી ખાય છે, જોયું? બારીમાંથી ઉડીને આવીને સીધી બેસી ગઈ ખાવા. જો એ ખાય છે. અમે બધા ખાતા હતા એટલે એ અહીંયા આવી ગઈ. જો છે ને કાળી ચકલી, બારીમાંથી આવી ઉડીને. જો હજી ઉડે. જો અહીં બેઠી ઘનશ્યામના પગ ઉપર બેસી ગઈ. જો એમ કરીમાં અહીંયા જ ઉડી જાય બટા, ખાવા દે ને. હું તો બી ગઈ હો પિયલ. પાણી લેતી જાય ને પાણી પાઈ. જો કેવી બેઠી છે. જો અહીંયા હુતા થા ને તો અહીંયા પગ ઉપર પેલા આવીને બેસી ગઈ, પછી ત્યાંથી અહીં ખાવા આવી ગઈ. હવે જો વહી ગઈ રસોડા ઉપર બેઠી. જો સકલી આવીને એટલે જો હિયાંશને મજા આવી ગઈ. એમ તો સકલી જોતો હોય ને, જો અહીં બેઠી પાણી પીવે. જો રસોડા ઉપર બેઠી ઉડાડી ન દેવ બેટા. જો કેવી પાણી પીવે છે ગોળા પાસે. ઉડીને આવી ગયો અહીંયા. જો અહીંયા બેઠી. જો હિસકા ખાવા બેસી ગઈ છે. જોઈને બિચારીને પાણી પાય છે, પણ પીતી નથી. ઉડતી આવી ગઈ ઘરમાં. એના વેફર ખાધી થોડી, અને અત્યારે જો પાણી પાઈ છે. અને અમારા આ ભાઈને મજા આવી ગઈ. ઈયાંશને જો એને પકડવી છે. ઈયાંશ તાર પકડવી છે? ઈયાંશ આમ જો મમ દેતો એને. ઈયાંશ મમ દેતો, ચક્કીને મમ દેતો.
ચક્કીને દેતો મમ. જો અહીં કેવી છે એ હાથમાં પકડી લીધી છે ઘનશ્યામે. ખવડાય પીએ લઈને બટકું કરીને દેવાય બટા એનું. મિત્રો જો આ સકલી છે ને હજી જાતી નથી હો ઘરમાંથી, એને મજા આવી ગઈ છે અહીંયા. મને તો બીક લાગે છે. જો અહીંયા ઘનશ્યામના હાથ ઉપર જ બેસી જાય છે. જો ઘડીએ ને ઘડીએ જો અહીં જો એના હાથ ઉપર પેલા ખંભે બેસી ગઈ હતી. જો અહીં બેઠી જો છે ને ક્યાં રૂની એવી છો રમે છે. ખાધું ને પાણી પીધું હવે રમે જો. તો મિત્રો અત્યારે છે ને વાગી ગયા છે 8 અને રસોઈ બનાવી નાખી છે. અને અમારે મહેમાન આવ્યા હતા ને ચક્કી બેન વૈયા ગયા. રોકાણા નહીં કીધું હતું ને રોકાવ તો રોકાણા નહીં. ચક્કી બેન આવ્યા હતા વૈયા ગયા. તો અત્યારે 8 વાગી ગયા છે. રસોઈ બનાવી નાખી છે. અને છે ને આ દાળ ભાત ઠંડી ઠંડી છાશ અને આમાં છે કોબીનો સંભારો રોટલી ને આ વેફર. તો એ બધું છે. આવી સવાલો ખાવા જેને ખાવું હોય. અને હું છે ને આખરે રસોઈ બનાવી અને કૂતરાને રોટલી દેવા ગઈ ને તો શાક લેતી એવી. જો પૈસા નહોતી લઈ ગયું. કૂતરાને રોટલી દેવા હું ને યશ બે ગયા ને તો શાક સારું હતું ને એટલે મેં કીધું લઈ લઉં એમ. 80 કિલો હતું. જો અમારે ત્યાં 80 કિલો શાક છે. આ બધું ભેગું છે. મેં 2 કિલો લીધું છે અને ભેગું છે ને આને નોખું પાડવાનું છે. એટલે જમીન હું કામ કરીશ ને તો પ્રિયલને જેલું નોખું પાડી દે. તું પાડી દઈશ ને. અને આ ભાઈ તો કામ જ કરતા હોય 24 કલાક. જો ભાગી ગયા છે 9:30 અને હું એકદમ રેડી થઈ ગઈ છું. મતલબ નવરી થઈ ગઈ છું. અને હવે આપણે છે ને એક સબસ્ક્રાઈબરને ત્યાં મળવા જવાનું છે. એ સબસ્ક્રાઈબર કેદુના કહે છે, કેદુના વાટ જોવે છે તમે આવો આવો. પણ આજે રવિવાર છે ને તો આપણે બેસી આવી ત્યાં હોય અહીંયા જ છે નજીકમાં જ તે. તો છે ને આ રૂમમાં ગરોળી આવી છે ને તો ગરોળીથી બીક લાગે છે. તમને લાગે બીક? કોને કોને મારી જેમ ગરોળીથી બીક લાગે કોમેન્ટ કરીને કહી દેજો. ગયા છે 11 અને અમે સબસ્ક્રાઈબરના ઘરેથી બેસીને વહી આવ્યા છીએ. બ્લોગનો એન્ડ કરવાનો છે. અને અહીંયા બહુ મજા આવી ગઈ. સબસ્ક્રાઈબરના ઘરે ગયા ને તો છોકરાને બહુ મજા આવી ગઈ. બહુ માણસો સારા હતા. અમને પરાણે શરબત પાયું ના પાડતા હતા ને તો એ. અને કેદુના તો અમને બોલાવતા હતા એટલે અમે ગયા. રવિવાર હતો ને એટલે. તો સારું હાલો આપણે બ્લોગ પૂરો કરીએ અહીંયા. જો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, મસ્ત રહેજો, વ્યસ્ત રહેજો. જય માતાજી. બાય બાય.